સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી ઠાકોર સમાજના અગ્રગણ્યો, તાલુકા જિલ્લાના સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ સૌ જ્યારે ભેગા થયા છીએ ત્યારે હું સૌ ઠાકોર સમાજના અગ્રગણ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। આપ રાત્રે જાગીને પણ ખૂણે ખૂણેથી આવ્યા છો એ બતાવે છે કે આપણામાં એક શિક્ષણની, એક સ્વાભિમાનની ભૂખ જાગી છે। હમણાં આપણે જોયું કે થોડા સમય પહેલા ઠાકોર સમાજના વકીલોએ એમનું સ્નેહ મિલન રાખ્યું હતું અને ખૂણે ખૂણેથી ઠાકોર સમાજના વકીલો ભેગા થયા હતા। એટલે આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં આપણો સમાજ આગળ વધી રહ્યો છે, હજુ પણ આગળ વધે એના માટેની ચિંતા જ્યારે આપણા સમાજના આગેવાનો કરતા હોય ત્યારે આપે પણ એમાં ખૂબ ઉત્સુકતા દાખવીને અહીંયા પધાર્યા છો, એટલે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આવનારા સમયમાં સમાજ ખૂબ આગળ વધે અને શિક્ષણમાં કે કોઈ પણ ક્ષેત્રમાં કે ધંધાકીય ક્ષેત્ર હોય પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ કરીને પણ આગળ વધે એના માટે ઠાકોર સમાજના સૌ યુવાનોને, દીકરા દીકરીઓને, આગેવાનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અહીંયા આપ સૌએ મને સાંભળી અહીંયા બોલાવી અને આપે સૌએ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર સહ મારી વાતને વિરામ આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ઠાકોર સમાજ। हेलो।